તમે રાજી થાવ ત્યારે શું કરો, કેવી રીતે સેલિબ્રેશન કરો? અંદરથી રાજીપો, અને રાજીપો એટલે સુખ. હમ. પણ સુખ નો વિરોધી શબ્દ છે દુઃખ. હા, જો થોડાક આનંદિત થયા તો ક્યારેક વાહે દુઃખ પણ આવે. દુઃખ પણ આવે. પણ એનું બીજું પાસું જો એ જ વખતે વિચારવામાં આવે ને કે આ કદાચ ભટકાશે તો આ નાશ પણ કરશે, તો એ દુઃખ થયું. દુઃખ થયું. દીકરો ઘરે આવ્યો તો દીકરાને ચાંદલા કરે ને થાળીઓ વગાડે ને હાકરું વેચાય, પણ એ દીકરો જ્યારે ગુજરી જાય તો દુઃખ થાય. દુઃખ થાય. પણ જ્યારે સંતોની જે કક્ષા હતી ને, એ સુખય નહીં ને દુઃખય નહીં, વચ્ચેનો જે આખો પોઈન્ટ છે ને એ આનંદનો પોઈન્ટ છે, કે એની વિરુદ્ધ શબ્દ જ નથી કોઈ, આનંદથી બસ પૂરું. અને એ આનંદમાં જે રહેતા ને, એમાં નરસિંહ મહેતાને કોઈ કીધું કે તમારો દીકરો ગુજરી ગયો, તો કે મારા હરિની ઈચ્છા. હા. ધીરા ભગતનું કોઈ કીધું કે તમારો દીકરો ગુજરી ગયો, આ બાયું આંગણામાં આજો લે છે, આજો લે છે મારા દીકરાનો, તો હાલો હું આજો લઉં. તો એને ભજન ગાયું, એ કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર, એ મરણ મોટેરો માર. કંઈક રાણા ને કંઈક રાજીયા, એ છોડી હાલ્યા ઘર બાર રે, હેતે હરીનો રસ પીજે. કોના છોરું ને કોના વાછરું રે, કોના માને બાપ, અંતકાળે જીવને જાવું એકલું, એ હારે પુણ્ય ને પાપ રે, હેતે હરીનો રસ પીજે. અને આની અંદર સંતોએ જે અનુભવ કર્યો, સવાઈનાથ આપણા ઝાંઝરકા, એનો દીકરો પહેલાવી ગયો, દાસી જીવણ તો એનો દીકરો પહેલાવી ગયો. તો એક લોજિક એવું પણ સંતોએ બતાવ્યું છે કે આપણું જ દીકરો છે એ આપણું જ જીન્સ છે. જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી આપણો મોક્ષ નથી, કારણ કે એ કાંઈક અવળા કર્મો કરશે ત્યાં સુધી આપણને મોક્ષ નથી. એટલે સંતો છે ને માયા હકેલીને જાય. નરસિંહ મહેતા ગયા એટલે એનું પૂરું કરીને ગયા, પછી કાંઈ નહીં, સીધા ભળી ગયા બ્રહ્મા. સર તમને યાદ તો બહુ બધું છે, કોઈ ફરિયાદ છે ઈશ્વર સામે? ઈશ્વરની સામે ક્યારેય પેલાય નહોતી, જ્યારે કાંઈ નહોતું. અને જ્યારે ચટણી રોટલો ખાતા ત્યારે આપણને એમ કે આપણે આવું જ ખાવાનું હોય, આપણે ભાગમાં જ આવું છે. અને અમે ઘોડાની લાદીઓ વેચવા જતા, અમે પાણી મારી માને હું પાણી ભરાવતો, મારી માં ભેગો ખડ વાઢવા જતો, પછી લાકડા વીણવા જતો. ત્યારે મારી દાદીમાં એમ કહેતા કે બાયું ભારામાં નથી લઈ આવતી, એટલો તો છોકરો એને બુસ્કોટમાં બાંધીને લઈ આવે છે. એટલે એ સહજ અવસ્થા છે. દાખલા તરીકે બંગલાવાળા આપઘાત કરશે, ઝૂંપડપટ્ટી વાળા કોઈ આપઘાત કર્યા નથી, એવો દાખલો નથી ઝૂંપડપટ્ટીમાં, નથી એને દુઃખ બહુ હોય, પણ એને સહજ સ્વીકારી લીધું છે કે અમારે આ રીતે જ જીવવાનું છે. અને મને જેટલું મળ્યું એનાથી કંઈક ઉપર દ્રષ્ટિ છે કે આ ઓછું છે, આ મને ઓછું પડે છે. હવે 5 રૂમ છે પણ હવે હજી 2 રૂમ ઘટે છે, ત્યારે ઓને 1 રૂમમાં બધા હોતા હોય તો એને વધતી હોય જગ્યા. આ જે સ્થિતિ આવી જાય ને ત્યારે પછી એને સુખ અને દુઃખથી પરે થઈ જાય, અને એને સહજ રીતે સ્વીકારવાની ક્ષમતા આવે. સહજ રીતે કે ભાઈ લાગ્યું, કોઈ વસ્તુ લાગી ગઈ, પગમાં દુખ્યું હશે, થવા કાળ આપણને ભગવાને બચાવી લીધા, એક સમાધાન અંદરથી આવે. હા, આપણો એક્સિડન્ટ થઈ ગયો અને બચી ગયા, ઓપરેશન થયું ને બચી ગયા, પરમાત્માએ કોઈ ઘરનાને બીમાર પાડ્યા અને બચી ગયા, ત્યારે આપણે દુઃખ વ્યક્ત નહીં કરવાનું કે હે ભગવાન આવા અમારા કેવા કર્મ છે. ભાઈ તારા કર્મ હતા એટલે તો થયું, કર્મ કોઈને છોડતું નથી. જેટલા હિમાલયના ડુંગરાઓ છે ને એટલા ખડકાય એટલા તો આ જીવ લઈને આવેલો છે ભેગા કર્મ. હવે એક પછી એક ભોગવતો જાય છે અને પાછા નવા કરતો જાય છે, એટલે ઓછા થતા નથી. આવું એક જીવણ સાહેબ નું ભજન છે કે આમ કાં કરો તમે, આમ કાં કરો, આવડા રે એકારી થઈને ફાટ્યા કાં ફરો, જગત ભગત ભેળા થઈને 84 માં કાં પડો,
આ મૂળગા લેણા માથે છે અને નવા કાં કાં કરો કરો વાહ મૂળગા લેણા તમારા અસંખ્ય જન્મોના કર્મો એના બંધનથી તમે બંધાયેલા છો ને પાછા નવા તો કરો છો. આમાં તમે કેવી રીતે છૂટશો કે સેવા કરો તમે સંતની દાસ થઈને ડરો હારે ભજો તો કોક દી તરો નથી ભજવો એમ કરતા કરતા જો ભજશો ને તો કોક દી તરશો સરસ. બાકી તો કોઈ હારો નથી.